તો રાજ્યમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના વમૈયાના નાથુજી ઠાકોર પણ પ્રાકૃતિક ખેતીથી મબલખ આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા બની રહ્યા છે ત્યારે નાથુજી ઠાકોર અલગ અલગ શાકભાજીનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। આ ખેડૂતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી પ્રાકૃતિક ખેતી કરી। ઠાકોર નાથુજીએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રાકૃતિક ઘઉંનું વાવેતર કર્યું છે। આમ તો દરેક સાલ શાકભાજી જ મોટા પ્રમાણમાં હોય છે। જમીન ટૂંકી છે એટલે શાકભાજી જ વાવું છું તેમ જણાવ્યું। ફળમાં છોકરાઓને ખાવા માટે ખેતરની ચારે બાજુ પપૈયા સરગવો પણ વાવ્યો છે। પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી કહેવાય છે અને બીજો કોઈ ખર્ચો પણ કરવાનો હોતો નથી। આમાં જીવામૃત ઘન જીવામૃત તેમજ આચ્છાદન અને બીજામૃત કરવામાં આવે છે। નાથુજી ઠાકોર દર વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાની પેદાશ કરે છે। खेती शाकभाजी करूँ छूँ ने अनाज करूँ छूँ, धान्य पाके वावू छूँ, पण शाकभाजी वधारे वावू छूँ। आ साले घऊं आया ने के शाकभाजी ज मोटा प्रमाण वावू, जमीन टूंकी छे એટલે શાકભાજી જ વાવું છું। પછી ફળમાં છોકરાને ખાવા માટે કોરે મોરે પપૈયા વાયા છે, હરગવા વાયા છે, આવું ઘેર ખાવા માટે બધું જ વાપર એ રીતની પ્રાકૃતિક કહેવાય થાય, ઝીરો બજેટ ખેતી કહેવાય। આપણે જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કહેવાય ને એ કહેવાય। આપણે એમાં બીજું કોઈ ખર્ચો નહીં કરવાનો, આપણે ગાય આધારિત ખેતી કરવાની। આપણે એમાં વાપરવામાં જીવામૃત આવે, ઘન જીવામૃત આવે, આચ્છાદન આવે, પ્રથમ બીજામૃત આવે, આ બધું બનાવીને આપણે પોતે જ બનાવવાનું છે। તો નાથુજી ઠાકોર પણ અદ્ભુત ખેતી કરી રહ્યા છે અને બીજાને પણ પ્રેરણા આપી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી થકી પોતાનું સ્વાસ્થ્ય તેમજ પરિવાર તેમજ સમાજ અને પૂરા ગામનું સ્વાસ્થ્ય પણ તેઓ સુંદર અને સ્વસ્થ કરવા માટે પ્રયત્નશીલ છે। અન્ય ખેડૂતોને પણ સતત પ્રેરણા આપે છે કે કઈ રીતે જીવામૃત બનાવવું, ઘન જીવામૃત બનાવવું, તેને લઈને તમામને માર્ગદર્શન પણ તેઓ આપે છે અને તેના કારણે જ એક બાદ એક જે ખેડૂતો છે તે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેના કારણે જે જમીનનો નાશ વરી ગયો છે રાસાયણિક ખાતરના કારણે, રાસાયણિક છંટકાવ દવાઓને કારણે, તે હવે બંધ થશે અને ફરીથી જે જમીન છે તે એકદમ સમૃદ્ધ અને ફળદ્રુપ બનવાની છે। તો રાજ્ય સરકાર તરફથી પણ તેઓને અલગ અલગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે।